નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના લોકો, કાલ મહાકાલ કી જય જય માતા દી, જય શ્રી રામ। ઢોલ નગારા કરો, કારણ કે આગામી 3 દિવસમાં તમને એવા સારા સમાચાર મળવાના છે કે આ સાંભળીને તમારો આખો પરિવાર આનંદથી નાચવા લાગશે। અમારે દેશી ઘીના લાડુ વહેંચવા પડશે, કારણ કે આ સમય ઇતિહાસમાં પહેલી વાર આવ્યો છે અને તમારી રાશિના લોકો સારો સમય પસાર કરવા જઈ રહ્યા છે। મિત્રો, આજનો વિડિયો ના જોયો હશે અંત, કારણ કે શરૂઆત આ વિડિયો તમારા તૂટેલા નસીબને ચમકાવશે, તમારા સૂતેલા નસીબને જગાડશે। મિત્રો, આવો સમય વારંવાર આવતો નથી, આ તમારી તક છે, તો તેને પકડો, કારણ કે આ તક પાછી નહીં આવે। હું હાથ જોડીશ, તમે બધા સાથે આજનો વિડિયો માત્ર અને માત્ર શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયોમાં અમે તમને કેટલીક સાવચેતી જણાવીશું જે તમારે આગામી 3 દિવસમાં અપનાવવી પડશે, કારણ કે તમે કેટલીક ભૂલો અને અજાણતા કરી શકશો। ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્યનું કારણ બને છે મુસીબતોનો પહાડ તૂટી પડે તો મિત્રો, હું ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું કે શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે વિડિયોના અંતમાં હું તમને શનિદેવ મહારાજનો એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું। જો તમે કરો તો માની લો કે શનિદેવ તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમારી 7 પેઢીઓ ગ્રહો અને નક્ષત્રો પર આધારિત છે। આગામી 3 દિવસમાં નક્ષત્રોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે જે તમારી રાશિને પ્રભાવિત કરશે। મિત્રો, આપણો ગ્રહ નક્ષત્રો પર આવી રહ્યો છે, તેથી અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારું સંપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન છેક સુધી અમારી સાથે રહો અને તે જે કહે તે ધ્યાનથી સાંભળો। અને સૌથી પહેલા આજનો આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ વિડિયો જુઓ, લાઇક કરો। મિત્રો, હું તમારા માટે દરરોજ ખૂબ જ મહેનત કરું છું, હું તમારી જન્મકુંડળી લાવવા માટે દિવસરાત જાગું છું અને તેના બદલામાં હું તમારી પાસેથી એક પણ રૂપિયો માંગતો નથી। હું તમને એક નાનકડી વિનંતી કરું છું કે તમે આ જુઓ, એક અને માત્ર મારો વિડિયો કૃપા કરીને એક નાનકડી લાઇક આપો, કારણ કે તમારી લાઇક મને દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે। અને તે જ સમયે જે પણ બજરંગબલીનો સાચો ભક્ત છે તે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય બજરંગબલી લખશે। તો હવે જાઓ અને જય બજરંગબલી લખો। બાલાજી તમને બધાને મહારાજ તરફથી ખૂબ જ આશીર્વાદ મળશે અને આવનારા 24 કલાકમાં ચોક્કસથી એક ખૂબ જ સારા સમાચાર મળશે। અને મિત્રો, જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય અથવા તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોવ તો તમે કહી શકો છો અમને તમારી સમસ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો। તમે અમને લખીને કહી શકો છો, અમે તમારી પાસેથી એક પણ રૂપિયો લીધા વિના તમારી સમસ્યાઓનું નિરાકરણ બિલકુલ મફતમાં જણાવીશું, અને તે પણ તમારી રાશિના આધારે 100% સચોટ છે। અન્ય લોકો, અન્ય દંભીઓ, અન્ય પંડિતો, જ્યોતિષીઓ તમને છેતરીને તમારી પાસેથી હજારો રૂપિયા લે છે, પરંતુ હું તમને તમારી સમસ્યાનો ઉકેલ મફતમાં કહીશ। તો ચાલો મિત્રો, આવો જાણીએ કે તારાઓનું શું મોટું પરિવર્તન થવાનું છે। તમે આગામી 3 દિવસમાં ધ્યાનથી સાંભળો તો ચાલો હવે તમને કહીએ, સમય બગાડ્યા વિના ગુરુજીના એક નાના અમૂલ્ય વિચારો સાથે વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણા ગુરુજી કહે છે કે મિત્રતા જરૂરી છે, સંબંધ પણ જરૂરી છે, પરંતુ જીવનની દરેક મુશ્કેલ પરિસ્થિતિ બતાવે છે કે જીવન જીવવાની કળા શીખવી પણ પૂરતી છે। એકલા મિત્રો, જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી હોતી નથી, પછી તે સમય હોય, વ્યક્તિ હોય કે ઘટના। તેથી તમારા જીવનમાં એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે તમે તમારી જાતને એટલા મજબૂત બનાવો કે તમારી સાથે કોઈ ઊભું ન રહે। જો તમને ગુરુજીનું આ જ્ઞાન ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખો। મિત્રો, ચાલો તમને જણાવીએ કે મનોરંજનમાં આઉટડોર પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ થાય છે। આટલું કરો, કારણ કે જીવનમાં મનોરંજન જેટલું મહત્વનું છે તેટલું જ ભોજનમાં મીઠું છે, કારણ કે મીઠું ભોજનનો સ્વાદ વધારે છે।
તેવી જ રીતે મનોરંજન પણ જીવન જીવવાની કળા શીખવે છે. ખૂબ મિત્રો, આ સમયે તમારી સૌથી સારી આદત એ છે કે તમે વધુ પૈસા ખર્ચી રહ્યા નથી. તમે પૈસા બચાવી રહ્યા છો અને પૈસા બચાવવાની આ આદત તમને લાંબા સમય સુધી ટકી શકે છે. તે જ સમયે તમે જેની કાળજી લો છો તેની સાથે પરસ્પર વાતચીતનો અભાવ થઈ શકે છે, તણાવનું કારણ બને છે. તેથી મિત્રો, જે લોકો સાથે તમે હળવાશ અનુભવો છો તેમની સાથે વાતચીત કરવાનું બંધ ન કરો અથવા ઓછું કરો, જેમની સાથે વાત કરીને તમને ઘણું શીખવા મળે છે. મિત્રો, તમે ખૂબ કાળજી લો છો. ખૂબ વિચારવું અને તમારી આ જ કળા તમને તણાવ આપી શકે છે. મિત્રો, જો તમારા જીવનમાં ઘણી બધી દુવિધાઓ ચાલી રહી હોય અને તે દુવિધાઓને લીધે તમે આગળનો રસ્તો સાફ ન કરી શક્યા હોત, તો મિત્રો, તમે બધી સમસ્યાઓનો અંત લાવવામાં સફળ થશો. જૂની દુવિધાઓ અને બિનજરૂરી ગૂંચવણોથી દૂર રહીને તમે કોઈપણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળ પર સમય પસાર કરી શકો છો. જો હા, તો તમે ખરેખર અનુભવશો, તમે જાણો છો કે આ તમારા જીવનની શ્રેષ્ઠ ઘટના હતી. મિત્રો, આ સમયે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે સૂર્ય ચાલીસા અને આરતી વાંચો. તેની પ્રશંસા કરીને તમે આ કરી શકો છો, કારણ કે મિત્રો, તમારામાં કોઈ પણ પ્રકારની ઈર્ષ્યાની લાગણી નથી અને આ લાગણી અને તમારું આ વર્તન તમને લોકોથી અલગ રાખે છે. એટલે કે જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો, પછી થોડી રાહ જુઓ, કારણ કે આ યોગ્ય સમય છે. ના, તમારા મિત્રો સાથે બહાર જાઓ અને કેટલીક સુખી ક્ષણો વિતાવો જે જીવનમાં શાંતિ અને આનંદ આપે છે અને તેમને લાગે છે કે તમે તેમની કાળજી લો છો. ફરિયાદ કરવાનો મોકો અન્યોને આપીને અને જૂની ભૂલોને ભૂલીને તમે જીવનને અર્થપૂર્ણ બનાવશો. મિત્રો, જીવનને સાર્થક કરો. તમને અચાનક ખબર પડી શકે છે કે તમે જે વ્યક્તિને તમારો દુશ્મન માનતા હતા તે ખરેખર તમારા માટે સારા નસીબ છે. જો તમે ચિંતક છો તો તમારે તરત જ માફી માંગવી પડશે. મિત્રો, તમે ભૂતકાળમાં કાર્યસ્થળમાં ઘણા કાર્યો અધૂરા છોડી દીધા હશે, જેના માટે તમારે તમારા ફ્રી ટાઈમમાં થોડો સમય પસાર કરવો પડશે અને તમારા જીવનસાથીની યાદો તાજી કરી શકશે. ખોવાયેલો સિક્કો નદીમાં ફેંકી દો તો તબિયત સારી રહેશે. ઘર અને ઓફિસમાં જે પણ ખરાબ નસીબ રહે છે તે તમને ગુસ્સે કરી શકે છે, પરંતુ તમારે તમારા ગુસ્સાવાળા વલણને નિયંત્રિત કરવાનું શીખવું પડશે. એવા લોકોથી દૂર રહો કે જેમની સાથે તમે અજાણ્યા છો અને મિત્રો અને પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપો. તેથી હવે અમે તમને કેટલાક એવા ચમત્કારિક ઉપાયો જણાવીશું જે તમારા જીવનના કલ્યાણ માટે અસરકારક સાબિત થશે. તે પછી અમે તમને કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ, તેથી તે સાવચેતીઓ સાંભળવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવે ચાલો જાણીએ એક નાનકડો ઉપાય. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો માનસિક અશાંતિને કારણે તેને રોજેરોજ માનસિક તણાવ આવવા લાગે છે. નોકરી અને ધંધામાં પણ બગડે છે. આવી સ્થિતિમાં કોઈપણ શુક્રવારના દિવસે લાલ રંગના કપડામાં 21 પીળા ચોખા બાંધો. હવે આ બંડલ દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને પછી તેને તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી પૈસાની તંગી દૂર થાય છે અને તણાવ દૂર થાય છે. અમે તમને બધાને જણાવી દઈએ કે આ સમયે તમારે એક સાવચેતી રાખવાની છે કે કોઈ તમારી સાથે ગમે તેટલું નજીક હોય અથવા ભલે તે પરિવારનો સભ્ય હોય, તમારે પૈસાની કોઈ લેવડદેવડ ન કરવી જોઈએ અથવા લાંબા સમય સુધી પૈસા ઉધાર લેવા જોઈએ નહીં. તમે પણ વિચારી રહ્યા હતા પણ પેપરવર્ક બહુ અઘરું હતું. એટલે મિત્રો, હવે પેપરવર્ક પણ આસાન થઈ જશે. અને એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે તમારી ક્ષમતા કરતાં વધુ લોન લેવાનું ટાળવું પડશે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. આપણા ગુરુજી કહે છે કે ઠોકર ખાવાનો અર્થ એ નથી કે તમારે ચાલવાનું બંધ કરી દેવું, પણ ઠોકર ખાવાનો અર્થ એ છે કે તમે સાવચેત રહો. એટલે કે મિત્રો, જીવન સંઘર્ષથી ભરેલું છે. વ્યક્તિના જીવનમાં ઉતારચઢાવ આવે છે. જીવન અને વ્યક્તિએ તેમનો સામનો કરવો પડે છે.
તેથી કોઈ પણ ઠોકર વ્યક્તિને મદદ કરી શકે છે. કોઈએ ડરવું જોઈએ નહીં, પરંતુ સાવચેત અને સાવચેત રહેવું જોઈએ કે કોઈ વ્યક્તિ ઠોકર ખાય છે અને તે કાર્ય અથવા કામનો માર્ગ છોડી દે છે. તેથી મિત્રો, આપણે ક્યારે ઠોકર ખાવાથી ડરવું જોઈએ નહીં. ચાલો હવે પછીની વાત કરીએ. 24 મિત્રો, ઘડીની મહત્વની કુંડળીના કારણે તમારા મનમાં દુવિધાઓ રહી શકે છે અને તમારે કોઈ નિર્ણયને લઈને ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, તમારે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે રાહ જોવી પડશે. તમારા મનના અવાજ માટે તમારું મન શું કહે છે. તમારે બીજી બધી વાતો ભૂલીને ફક્ત તમારો પોતાનો અવાજ સાંભળવો પડશે અને તમારા મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખવું પડશે. કારણ કે જો તમારા મૂડમાં અચાનક બદલાવ આવે છે તો તેના કારણે તમારું કામ અટકી શકે છે અને તમારા પર ઘણી બધી લાગણીઓ હશે જેના કારણે લીધેલો નિર્ણય ખોટો હોઈ શકે છે. પરંતુ તમારા ગુસ્સાને શાંત રાખવાનો પ્રયાસ કરો અને તમારા આત્મવિશ્વાસની કમી બિલકુલ ન આવવા દો. તો મિત્રો, વ્યવસાયિક રીતે તમારી પ્રગતિનો માર્ગ ખુલશે અને લગ્ન થવાના પૂરેપૂરા ચાન્સ છે. તમને બિઝનેસમાં તે ટેન્ડર કે પ્રોજેક્ટ મળશે જેની તમે થોડા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મિત્રો, તમારે થોડા પ્રયત્નો કરવા પડશે અને કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી, કારણ કે ઉતાવળ કરવાથી દરેક કામ બગડી જાય છે. અને પૂજા પાઠ કરો તે તમારા માટે વધુ સારું રહેશે. નવા લોકો સાથે તમારી ક્રિયાપ્રતિક્રિયા વધશે, જે તમને નવી તકો અને પ્રગતિના નવા માર્ગો આપશે. તમારા મનમાં સ્થિરતા અને સંયમ જાળવશે અને વ્યાવસાયિક વાતાવરણમાં તમે તે ખાસ વ્યક્તિને મળી શકો છો જેના માટે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. મિત્રો, શું તમે એવું કંઈક કરવા ઈચ્છો છો જે તમારા જીવનના ઘણા જૂના રસ્તાઓને ખતમ કરી દે? મિત્રો, જીવનની દોડમાં ક્યારેક વ્યક્તિ ભૂલી જાય છે તેના જીવનનું ધ્યેય. તેથી તે ધ્યેયને જાણવાનો પ્રયાસ કરો અને તેની તરફ આગળ વધો. જો આર્થિક રીતે અનુકૂળ ન હોય તો તે જલ્દી જ સામાન્ય થઈ જશે. મિત્રો, જો તમને તમારામાં વિશ્વાસ હશે તો તમે જીવનની દરેક મુશ્કેલી સામે લડી શકશો અને બીજાને મદદ કરતા પહેલા તમારી મર્યાદાઓ જાણી શકશો. કોઈ પણ સમસ્યા વિના કોઈને મદદ કરી શકશે અને તમારામાંથી જેઓ વિચારી રહ્યા છે કે કંઈ પણ પસંદ કરવાનો આ યોગ્ય સમય છે, તેઓ સાચા છે. તકો તમારી સામે આવશે અને તમે તેને પકડી પાડશો અને તમે અટવાયેલા અથવા સ્થિર અનુભવી શકો છો. જ્યારે તમારી નોકરીની વાત આવે છે, કેટલીક બાબતોમાં સ્થિરતા આવશે. તમારે આગળ વધવા માટે રસ્તાઓ શોધવા પડશે. પરંતુ મિત્રો, જ્યારે તમે રસ્તાઓ જોશો ત્યારે ધીમે ધીમે રસ્તાઓ ખુલશે અને ફક્ત સમય જ તમને આ રસ્તાઓ પર કેવી રીતે ચાલવું તે શીખવશે. મિત્રો, તમને સંપૂર્ણ સહયોગ મળશે અને કેટલીક અણધારી સુખદ ઘટનાઓ પણ બની શકે છે. મિત્રો, અતિશય પરિશ્રમ અને તણાવપૂર્ણ કામથી દૂર રહેવું. કારકિર્દીની દ્રષ્ટિએ તમે પરિવર્તનના માર્ગ પર આગળ વધશો અને તમારા કાર્યનું તેને પુરસ્કાર મળશે. તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આગળ વધો અને જ્યારે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો છો ત્યારે તમારે પાછળ જોવાની જરૂર નથી અને તમે કેટલીક નવી તકો અને મોટી સિદ્ધિઓ મેળવી શકો છો. નિર્ધારિત સમયે તમે કાર્ય પૂર્ણ કરી શકશો અને મિત્રો સાથે તમારા સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના છે. તેથી સાવધાન રહો. કંઈ પણ બોલતા પહેલા સમજી લો અને કેટલીક મોટી સિદ્ધિઓ થઈ શકે છે. કાર્ય પૂર્ણ કરવાથી તમને વખાણ થશે અને મિત્રો, આ વાતનું ધ્યાન રાખો, તમે ખુશીનો સ્ત્રોત બનાવી શકશો. મિત્રો, તમને જલ્દી જ ઉકેલ મળી જશે, પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી. ધ્યેય અને કામમાં તમારું ધ્યાન ખૂબ સારું છે, પરંતુ તમારા વ્યવસાય અથવા વ્યવસાય વિશે ગંભીરતાથી વિચારો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર ન આવવા દો. જો એમ હોય તો ડર દૂર કરો અને તમે ઈચ્છો તેમ તમારું જીવન જીવો. આવા જ બદલાવ જલ્દી આવશે. પણ મિત્રો, આ બદલાવમાં તમારો અહંકાર બિલકુલ ન આવવો જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. જો જીવનમાં આવી પરિસ્થિતિ તમારે લેવી પડે તો તમારા માટે ફાયદાકારક બની શકે છે. નિર્ણય તમારા મનથી લેવો જોઈએ, સામાજિક ધોરણોને ધ્યાનમાં રાખીને નહીં.
તમારે ફક્ત તમારા આંતરિક અવાજને સાંભળવું પડશે તો ચોક્કસ પગલાં લો આ દિશામાં અને તમારા મનમાં કોઈ દ્વિધા નથી કે શું કરવાનું બાકી છે જે ન કરવું હોય તે તમારા મગજમાં વારંવાર આવતી રહેશે જે તમને પરેશાન કરી શકે છે તેથી મિત્રો કોઈની વાતને એટલું મહત્વ ન આપો કે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચે તો તેને શેર કરો જો તમે આ કરો છો અને તેને ફક્ત તમારા મનમાં રાખો છો તો કોઈ ફાયદો થશે નહીં પરંતુ મિત્રો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્યને ફાયદો થશે નહીં પણ શાંતિ અને સ્થિરતાની અનુભૂતિ થશે મનમાં અને તમને બ્લડ સ્ટોન નામના સ્ફટિકથી ફાયદો થશે મિત્રો હું તમને કેટલાક વધુ ઉપાયો જણાવી રહ્યો છું અને સાંભળો આપણે ધ્યાન આપવું જોઈએ કે મિત્રોએ તેમની આસપાસની પ્રવૃત્તિઓમાં નિષ્ક્રિય રહેવાને બદલે તેમના પોતાના હિતોને પ્રોત્સાહન આપવું જોઈએ પરંતુ જૂનાને પણ રાખો નહીં તો જો તમે નવા મિત્રોને મળો છો તો તમે જૂના મિત્રોને ભૂલી જાઓ છો ભૂતકાળ હવે તમે કરેલા બધા કામનો લાભ લેવાનો સમય છે મિત્રો તે કાર્યોના પરિણામો ધીમે ધીમે તમારા માટે અન્ય દિવસોની તુલનામાં વધુ સારા રહેવાના છે અન્યથા તમારે કોઈ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આજે તમારે તમારા ભાઈઓ પાસેથી મદદ માંગવી પડી શકે છે જે તમને તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદવામાં વધુ ખર્ચ થશે નહીં અન્યથા તે તમને કોઈ ખોટી સલાહ આપી શકે છે આજનો દિવસ તમારા માટે સામાન્ય છે તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ રહ્યા છો અન્યથા તમને કોઈ મોટું જોખમ લેવાથી બચવું પડશે તમે આમ કરવામાં કોઈ કસર છોડશો નહીં કે તમારી કેટલીક જૂની બીમારીઓ આજે તમારા માટે આગળ વધી રહી છે જેનો તમારે તમારા વ્યવસાયમાં અમલ કરવો જોઈએ તમે તમારી જાતને ઊંચાઈઓ પર લઈ જશો તમારે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે તમારા માટે ઉત્સાહપૂર્ણ દિવસ છે જો તમે કોઈને તમારા વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યા છે તો તે તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે લવ લાઈફમાં તેમના પાર્ટનરની તમામ ગતિવિધિઓથી વાકેફ રહેવું પડે છે પરંતુ તમારે તેના પર નજર રાખવી પડશે નહીં તો તમને નુકસાન થશે તમારો પ્રતિસ્પર્ધી તમને દગો આપી શકે છે અને નોકરીમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તેમને કોઈ કામ ભાગ્ય પર ન છોડવું જોઈએ નહીં તો તમારે આર્થિક સામનો કરવો પડશે તમે તમારા ઘરની સાફસફાઈ રંગકામ વગેરેમાં પણ મુશ્કેલી અનુભવશો કોઈ વિરોધીના શબ્દોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે મિત્રો જો તમને પૈસા સંબંધિત કોઈ મદદની જરૂર હોય જો તમે પૂછશો તો મિત્રો જો તમે આ વિડીયોમાં રહ્યા છો તો કૃપા કરીને અમને ફોન કરો મિત્રો કોઈ શું કહે છે તમારે શાંત રહેવું જોઈએ આવનારા 24 કલાકમાં મોટી રમત થવા જઈ રહી છે મિત્રો શનિદેવે આપ્યા છે બે મોટા નિર્ણય હવે આ ઘટના તમારા જીવનમાં કોઈ પણ સંજોગોમાં બનશે મિત્રો હું કહેવા માંગતો ન હતો તમને પણ મજબૂરીમાં કહેવું પડશે કારણ કે મિત્રો જો હું નહીં કહું તો તમારી સાથે મોટી આફત થશે આ વિડિયો ખૂબ જ ખાસ છે આમાં હું તમને આગામી 24 કલાકના પરિણામો આપવા જઈ રહ્યો છું અને એ પણ જણાવીશ કે આગામી 24 કલાકમાં કઈ મોટી ઘટના બનવા જઈ રહી છે તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર થશે તમને કેવા પડકારોનો સામનો કરવો પડશે ક્યાં સારા સમાચાર કે શનિદેવ તમારા છે મિત્રો આની સાથે ધનની બાબતમાં કેવા ઉતારચઢાવ આવશે આજનો દિવસ છે હું તમને બિઝનેસ નોકરીની તમામ માહિતી જણાવવા જઈ રહ્યો છું અને તમારા પ્રેમ સંબંધો વિશે પણ શું તમને તમારો સાચો પ્રેમ મળશે કે નહીં મિત્રો આજે હું તમને મહત્વની બાબતો જણાવવા જઈ રહ્યો છું તો વિડિયોને કોઈ પણ વિલંબ કર્યા વિના લાઇક કરો કારણ કે આવા મહત્વપૂર્ણ વિડિયો વારંવાર બનાવવામાં આવતા નથી અને અગ્નિનો દિવસ મિત્રો તમારા માટે ખૂબ જ સુંદર ગ્રહ સંક્રમણ લઈને આવ્યું છે મિત્રો જો ગણતરી પ્રમાણે જુઓ તો આ ગ્રહ 12 વર્ષ પછી ભ્રમણ કરી રહ્યો છે અને તેમાં શોભન યોગ પણ બની રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વિષકુંભ યોગ પણ બનશે અને મંગળ તમારા માટે ફાયદાકારક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે અહીં તમારા 9મા અને 5મા ઘરમાં હાલની સ્થિતિ દેખાઈ
રહી છે, જેના કારણે તમારા લોકો માટે 24 કલાક ખૂબ જ ફાયદાકારક રહેશે। તો બીજી તરફ મિત્રો, જો તમે બીજી બાજુ જુઓ તો અહીં શુક્ર રાહુની સાથે ઊભો છે મિત્રો, જે ગૌણ બનાવી રહ્યો છે તમારા માટે સમસ્યાઓ, અને આ નાની સમસ્યાઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે નાની સમસ્યાઓ પર ધ્યાન ન આપો તો તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પછીથી તમને લોહીના આંસુ રડાવી શકે છે। તેથી જ આ વિડિયો બતાવવામાં આવી રહ્યો છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો સૌ પ્રથમ વિડિયોને પસંદ કરો, કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધા સાથે જય બજરંગ બલી લખો।